નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રી કૃષ્ણ લીલાના એક ભાગ એવા પૂતનાનો ઉદ્ધાર વિશે જાણીશું. કંસન યોગ માયાએ આકાશવાણી દ્વારા કહ્યું કે તારો કાળ જન્મી ચૂક્યો છે. તેથી કંસ ગભરાયો. તુરંતના જન્મેલા બાળકોને મારી નાખવા તેણે પૂતનાને ગોકુળ તરફ મોકલી. પૂતના ચતુર્દશીના દિવસે પ્રાતઃકાળે ગોકુળ આવી. પૂતના શબ્દનો જરા વિચાર કરો. પૂત એટલે પવિત્ર, ના એટલે નહીં. જે પવિત્ર નથી તે પૂતના. પવિત્ર શું નથી? અજ્ઞાન. માટે પૂતના એટલે અજ્ઞાન. અવિદ્યા. પવિત્ર શું? જ્ઞાન. જ્ઞાન સમાન પવિત્ર કરવાવાળું આ સંસારમાં બીજું કશું નથી. આત્મ સ્વરૂપનું જ્ઞાન એ જ્ઞાન છે. જ્ઞાન પવિત્ર અને તેથી ઉલટું અજ્ઞાન એ અપવિત્ર. જે પવિત્ર નથી તે અજ્ઞાન છે. અજ્ઞાનમાંથી વાસના જાગે છે. પૂતના વાસનાનું સ્વરૂપ છે. પૂતના ચતુર્દશીના દિવસે આવે છે. પૂતના ચતુર્દશીએ કેમ આવી? કારણ પૂતના 14 ઠેકાણે રહેલી છે તે બતાવવા. અવિદ્ય વાસના 14 ઠેકાણે રહે છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 14 જગ્યાએ પૂતના રહે છે. એટલે પૂતના 14ને દિવસે આવેલી. રામાયણમાં પણ કૈકેયીએ રામનો 14 વર્ષનો વનવાસ કેમ માંગ્યો? કારણ કે રાવણ કામ 14 ઠેકાણે રહેલો છે. આ 14 ઠેકાણે રહેલા રાવણ કામને મારવા રામજી 14 વર્ષની તપસ્યા કરે તો જ રાવણને મારી શકે. પૂતના વાસના સર્વ ઠેકાણે રહેલી છે. કાનમાં, આંખમાં પૂતના રહેલી છે. નીતિ ના પાડે, ધર્મ ના પાડે, છતાં આંખ પાપ દ્રષ્ટિથી કોઈ સ્ત્રીને જુએ તો આંખમાં પૂતના આવી એમ સમજજો. સ્ત્રીને સ્ત્રી રૂપે ન જુએ તો બ્રહ્મ રૂપે જુઓ. આંખમાં પૂતના હોય તો કામ મનમાં આવશે. જગતની કોઈ પણ વ્યક્તિને ભગવત ભાવથી જુઓ તો વાંધો નથી. ધર્મ અને નીતિ ના પાડે એવું ખાવાની ઈચ્છા થાય તો માનજો જીભમાં પૂતના આવી છે. બીભત્સ અને શૃંગારી વાતો સાંભળવી. કાનને ગમે તો સમજજો કાનમાં પૂતના આવી. બીભત્સ અને શૃંગારી વાતો સાંભળવી. કાનને ગમે તો સમજજો કાનમાં પૂતના આવી. આ પૂતના એક ઇન્દ્રિયમાં રહેલી છે. તે બહુ ત્રાસ આપે છે. આંખમાં પૂતના આવે ત્યારે આંખ બંધ કરજો. પૂતના સુંદર રૂપ ધારીને ગોકુળમાં આવી છે. 3 વર્ષની ઉંમર સુધીના બાળકને પૂતના મારે છે. પૂતના 3 વર્ષની ઉંમર સુધીના બાળકને કેમ મારે છે? 4 અથવા 4 વર્ષની ઉપરના બાળકને પૂતના કેમ મારતી નથી? જીવની 4 અવસ્થાઓ હોય છે. એક જાગૃત, બીજી સ્વપ્ન, ત્રીજી સુષુપ્ત અને ચોથી તુર્યગા. જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થાઓમાં અજ્ઞાન પજવે છે, મારે છે. એટલે પૂતના 3 વર્ષની ઉંમરના બાળકને મારે છે. આ 3 અવસ્થાઓ છોડી તુરીય અવસ્થામાં જીવ બ્રહ્મ સંબંધ કરે ત્યારે પૂતના ત્રાસ આપતી નથી. ચોથી તુરીય અવસ્થામાં જે પ્રભુ સાથે એક બને તેને પૂતના મારી શકતી નથી. સંસાર સુખમાં ફસાયેલા છે એ સર્વ બાળકો જ છે. તેને પૂતના અજ્ઞાન મારે છે. પણ સંસારનો મોહ છોડીને જે નિર્ગુણ ઈશ્વરમાં લીન બનેલા છે તેવા ગુણાતીતને તે મારી શકતી નથી. ગુણાતીત એટલે પ્રકૃતિથી પર થયેલા. પૂતના આવી ત્યારે ગોકુળની ગાયો વનમાં ચરવા ગઈ હતી અને નંદજી મથુરા ગયા હતા. આ હકીકત શું બતાવે છે? એ બતાવે છે કે તમારી ગાયો એટલે ઇન્દ્રિયો વનમાં એટલે વિષયોમાં ફરશે તો પૂતના વાસના મનમાં આવશે. અજ્ઞાન તમારા ઉપર સવાર થશે. સેવામાં ઇન્દ્રિયોને અંતર્મુખ બનાવી ઇન્દ્રિયોનો નિરોધ કરો તો પૂતના અજ્ઞાન વિઘ્ન કરી શકશે નહીં. નંદ એટલે જીવ. હૃદય ગોકુળ છોડીને મથુરા જાય એટલે દેહ સુખને પ્રાધાન્ય આપે ત્યારે હૃદય ગોકુળમાં પૂતના આવશે. નંદ જીવ શ્રી કૃષ્ણને છોડી મથુરા જાય એટલે કે મથુરામાં દેહ ધર્મમાં જીવ ફેલાય તો વાસના આવે છે. ઘરમાં નંદ નથી હોતા ત્યારે પૂતના આવે છે. પવિત્ર શરીર મથુરા, હૃદય એ ગોકુળ. નંદ જે જીવાત્મા છે. નંદ જીવાત્મા પરમાત્મા શ્રી કૃષ્ણથી વિમુખ બને. કંસને મળવા જાય એટલે કે કામને કલહને મળવા જાય. અને ગાયો વનમાં જાય એટલે કે વિષયો તરફ દોડે એટલે અવિદ્યા આવે. પૂતના શણગાર સજીને આવેલી છે. પૂતનાનું સ્વરૂપ જોઈ ગોપીઓ, યશોદા વગેરે ભૂલાવામાં પડ્યા એટલે કોઈ તેને રોકતું નથી. પૂતના નંદ બાબા ઘરમાં ઘસી ગઈ. ભગવાન પૂતનાને જોઈ આંખો મીચી ગયા. પૂતનાએ બાળકૃષ્ણને ગોદમાં ઉઠાવ્યા. પૂતનાએ પોતાના સ્તન ઉપર કાલકૂટ વિષ લગાડેલું હતું તે ભગવાનના મુખમાં આપ્યું. ભગવાને 2 હાથો વડે તેનું સ્તન પકડ્યું અને તેના પ્રાણ સાથે દૂધ ધાવા લાગ્યા. પૂતના બૂમ પાડવા લાગી, મને છોડી દે, છોડી દે. ત્યાં તો ભગવાને તેના પ્રાણ ચૂસી લીધા. મનુષ્ય માત્ર શરીર સૌંદર્ય જોઈને ભાન ભૂલે છે. જેમ વ્રજવાસીઓ પૂતનાનું રૂપ જોઈ ભાન ભૂલ્યા. શ્રી શંકરાચાર્ય શતશ્લોકીમાં કહે છે, લોકો ચામડીની મીમાંસા કરે છે પણ કોઈ આત્માની મીમાંસા કરતું નથી. ચામડીનો બહુ વિચાર કરે તેને બીજાય જન્મમાં ચમાર બનવું પડે છે. માટે શરીર શણગારવાળા પાછળ બહુ સમય ન ગુમાવવો.
જેના હૈયામાં ઝેર છે અને શરીર સુંદર છે તે પૂતના. પૂતના હૈયામાં ઝેર રાખીને આવેલી છે. જેનું તન સુંદર અને મન મેલું એનું નામ પૂતના. જેના કપડાં બહુ સુંદર અને મન મેલું એનું નામ પૂતના. જેની આકૃતિ સારી પણ કૃતિ ખરાબ છે એ પૂતના. ચારિત્ર્યની ખાતરી કર્યા વગર કોઈના હાથનું પાણી પણ ન પીવાય. ભલે તાંબડી પ્યાલા ચમકતા હોય. મોટા મોટા સૌંદર્ય જોઈ ફસાયા છે. આ પૂતના ઝેર છોડીને આવી હતી. જીવ આત્માના સ્વરૂપ ઉપર ઝેરનું આવરણ કરી નિશ્ચયાનંદ ભોગવે છે. પૂતનાને જોતા વ્રજવાસીઓને મોહ થયો. જે બહારથી સુંદર દેખાય તે અંદરથી પણ સુંદર જ હોય એવો વિશ્વાસ ન રાખવો. વાસનાનો વિનાશ થાય પછી જ કૃષ્ણ મિલન થાય છે. તેથી પહેલાં જ શુકનમાં શ્રી કૃષ્ણ વાસનારૂપી પૂતનાને મારે છે. મનુષ્ય વાસનાનો ગુલામ છે, તેથી તેનું પતન થાય છે અને તે પૂતનાને આધીન બને છે. વાસનારૂપી પૂતનાને આંખ જ આપવી નહીં. આંખને ઈશ્વરમાં રાખો તો પૂતના વાસના તમારા હૃદયમાં આવશે નહીં. પૂતનાને કોઈએ રોકી નહીં એટલે તે અંદર આવી. પૂતના આવી ત્યારે પ્રભુએ આંખો બંધ કરી. ઘણે ભાગે પૂતના આંખમાંથી અંદર આવે છે અને એકવાર ઘર કરે પછી તે નીકળતી નથી. આંખ બગડે એટલે મન બગડે છે, માટે આંખને હાંસવજો. દર્શનમાં આનંદ ત્યારે આવે છે જ્યારે ભગવાન આપે છે પૂતના જેવું મિલન હૃદય લઈ. દર્શન કરવા જાય છે તેને ભગવાન કહે છે, હું આંખ આપતો નથી, હું આંખ બંધ કરું છું. જેનું મન મેલું છે એની સામે ભગવાન જોતા નથી. ભગવાન કપડાને જોતા નથી, કાળજાને જુએ છે. ભગવાનને એટલું જ કહેવાની જરૂર છે, હે નાથ, હું તમારો છું, તમારા શરણે આવ્યો છું. પાપી છું, મને ભવસાગર પાર ઉતારો. ગીતામાં કહ્યું છે, જે મારો થયો એનો કોઈ વિનાશ કરી શકતો નથી. તૈત્તરીય ઉપનિષદમાં 4 સૂત્રો આપ્યા છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. પણ એક મહાત્માએ 5મું સૂત્ર ઉમેર્યું છે, પરસ્પર દેવો ભવ. કાળ બગડ્યો નથી પરંતુ કાળજું બગડ્યું એટલે કળી આવ્યો છે. ભગવાન કૃપા કરીને નજર આપે તેને જ્ઞાન મળે છે. ખુદા નજર દે તો સબ સૂરત ખુદા કી હૈ. કનૈયો તે વખતે આંખો બંધ કરી મહાદેવજીને યાદ કરે છે કે તમને ઝેર પીવાની આદત છે તો તમે આવો. કનૈયો શિવજીને આંખ બંધ કરી બોલાવે છે. તે શિવ તત્વને બોલાવે છે. લક્ષ્મીનો ઉપયોગ કરવાનો અધિકાર જીવને નથી. જીવ લક્ષ્મીનો ઉપયોગ કરવા જાય તો થપ્પડ મારે છે. માટે સારામાં સારી ચીજો ભગવાનને અર્પણ કરજો. ખાવાથી સંતોષ થતો નથી, તૃપ્તિ થતી નથી. બીજાને ખવડાવવાથી સંતોષ થાય છે. આ મહાત્માએ દશમ સ્કંદમાં પાગલ થયા છે. જીવા ગોસ્વામી લંગોટી પહેરીને ફરતા. અગાઉ તેઓ રાજાના દીવાન હતા. હવે તેઓ કૃષ્ણ પ્રેમમાં પાગલ થયા છે. સર્વસ્વનું દાન કરી દીધું અને તાડપત્રીની લંગોટી બાંધી. લીલા નિકુંજ પર રાધે કૃષ્ણ કરતાં કરતાં ફરતા હતા. કનૈયો હજુ 6 દિવસનો થયો છે. હજુ રાજાજી આવ્યા નથી. રામજી પાસે સીતાજી સાથે હતા, તેથી સીતાજી ઉપર નજર રાખી. પૂતના આંખમાંથી અંદર આવે છે. સંસારનું સુંદર વિષયો જોઈ આંખ તેની પાછળ દોડે છે. કામ પહેલાં આંખમાં આવે છે અને પછી તે મનમાં. પૂતના કહે છે, મને છોડ છોડ. ભગવાન કહે છે, મને પકડવાનું જ મારી માએ શીખવ્યું છે, છોડવાનું શીખવ્યું નથી. પૂતના, તને હું આજે છોડીશ નહીં, તારો ઉદ્ધાર કરીશ. મને છોડ એમ 2 વાર પૂતના બોલી. જાણે કહેતી ન હોય કે આ લોક અને પરલોકમાંથી છોડી કનૈયા તારા ધામમાં ગોલોકમાં મને તું લઈ જા. પૂતના વ્યાકુળ થઈ. તેણે રાક્ષસી રૂપ ધારણ કર્યું. આકાશ માર્ગે કૃષ્ણને લઈ જતી હતી ત્યારે પૂતનાને કંસના બગીચાના વૃક્ષ ઉપર પાડી. પૂતના પછડાતા ધડાકો થયો. રાક્ષસીના વક્ષ સ્થળ ઉપર બાળકૃષ્ણ વિરાજ્યા છે. ગોપીઓ દોડતી આવી. યશોદાને ઠપકો આપ્યો, અમે અનેક બાધાઓ રાખી ત્યારે તારે ત્યાં દીકરો થયો અને તને પડી નથી. યશોદાજીએ ઠપકો માથે ચડાવ્યો, મારું આ પહેલું બાળક છે. બાળકના લાલન પાલનની ખબર નથી. હવે તમે કહેશો તેમ કરીશ. આ સાથે આપણે પૂતનાનો ઉદ્ધાર પૂર્ણ કરીશું. જય શ્રી કૃષ્ણ.